સમાચારોમાં આગળ વધતા જૂનાગઢ પર નજર કરીએ તો જિલ્લાના ભેસાણ તાલુકાના મજેવડી ગામમાં આવેલી જમીનના વિવાદમાં સરકડિયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજી મહારાજ ડિપ્રેશનમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર મહંત શ્રીના સેવક નરેન્દ્ર રાદડિયા દ્વારા વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। વર્ષોથી સાથે રહેલા સેવકે મહંત શ્રીના નામે નહીં પરંતુ પોતાના નામે ₹9 લાખમાં ખરીદ કરાયેલ જમીન બદલ હવે ₹2.50 કરોડની માંગણી કરતા મહંતને ભારે માનસિક આઘાત પહોંચ્યો છે। થોડા દિવસો અગાઉ સેવક દ્વારા મહંતશ્રીને સીધી ધમકી પણ આપવામાં આવી હતી, જે અંગે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે। ત્યારે અન્ય તરફ મજેવડી ગામના આ જમીન વિવાદને લઈને વિશ્વાસઘાત અને છેતરપિંડીની અરજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી। મહંત હરિદાસજી મહારાજ પર અગાઉ પણ જમીન મુદ્દે જીવલેણ હુમલો થઈ ચૂક્યો છે અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા એક વખત તેઓએ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો। હાલના મામલે ઝડપથી એફઆઈઆર દાખલ કરવામાં આવે તેવી માંગ લઘુ મહંત તેજસદાસ ગુરુ રાઘવદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી છે। બનાવની વિગત એવી છે કે જે તે સમયે અમારા ગુરુજીએ એક વિશ્વાસુ સેવકના નામે જમીન ખરીદી કરેલી હતી। આ જમીન મજેવડી ગામે આવેલી છે અને જમીન 12.5 વીઘા જેવી જમીન છે, પણ એમાં વાદ વિવાદ ને આ તે વાદાઓ જેમાં દાવો બધે ચાલતા હતા, જે અમારા ગુરુજીએ બધું એને ટાઇટલ ક્લિયર કરી અને નામે ભાઈને નામે દસ્તાવેજ કરાવ્યો। હવે એ ભાઈની નીતિ બગડી હતા। હવે એ બાપુ પાસે જે 9 લાખની જમીન હતી એને 1,60,00,000 રૂપિયાનું બાપુએ લખાણ આપી દીધું અને 40 લાખ રૂપિયા બાપુએ રોકડા આપેલા છે। અને એ અત્યારે ભાઈ અત્યારે એમ કહે છે કે મને 2.5 કરોડ રૂપિયા આપો તો જ હું તમને જમીન આપું। બાપુ સાથે છેતરપિંડી કરી છે, બાપુએ વિશ્વાસઘાત કર્યો છે અને બાપુને ગર્ભિત ધમકી અહીંયા આવીને આપી ગયા છે અને બાપુ એને હિસાબે ખૂબ ડિપ્રેશનમાં રહે છે। આની પહેલાં બાપુએ એકવાર આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી। અમે બાપુને માન કરીને અમે બચાવ્યા છે। અમે ક્યારેક અમે બધા બહાર હોય, બાપુ અહીંયા એકલા હોય, કાલ કોઈક આવું પગલું ભરશે બાપુને ન્યાય નહીં મળે તો એની જવાબદાર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ રહેશે। बात એવું છે કે અમારા એક વિવાદ ચાલી રહ્યા છે। हाँ, दुनिया तो जमीन की बात करे, जमीन जायदाद की बात करता हो तो बाबा बनता नहीं। सबसे पहली बात तो बीजी बात वहाँ सीताराम मंदिर हमारे मूर्ति था हनुमान जी ई वहाँ અત્યારે 8 गुटा जमीन एना माटे आ जमीन लेती बेती जते वक्त 2008 में અમે લીધું હતું। આ જમીન में दावा वगैरह बहुत चालू હતું। એ વજહ से નરેન્દ્રભાઈ નામે જે તે વખતે સમાધાન કરીને પૈસા લેતી દેતી કરી નરેન્દ્રભાઈ નામે અમે દસ્તાવેજ કરાવ્યા હતા। દાવા ચાલતું હતા એ સમાધાન કરીને અમે દિન ટીપડા બધે ખર્ચા અમે કર્યું હતું। બીજી વાત कि एम कहता है कि पुलिस की कि जाकर के मैं गुनो नहीं बनता रेवेन्यू से अमे कहे साहब मैं खोटो सोगंद में करूँ सबसे पहले गुनो ताज बने। बीजी गुनो जाकर के 9 लाख की जमीन 1,60,00,000 रुपया में बेचो ही ने आ 40 लाख रुपया ढोकड़ा ले लू तो हवारो पाड़ी लीधी आ जाकर के छतरपिंडी गुनो करूँ। विश्वासघात तो हमारे साथ नहीं करूँ तो कहવાનો मतलब है साहब एम गुनो ही गुनो बनी रहा है। आ सबसे बड़ा कि हमारा साथ आने सुधी में कम से कम 5-1 बार हमने धमकी मिली गया। आ 2 तो मर्डर થઈ ગયા, हमारे ऊपर હુમલો થઈ ગયા છે। આ બધા આ જમીન કરતા બાપ બનાવવાના ભૈયા सबसे बड़ा रुपया आ પૈસાની બાબત છે। લાલચ બુરી ભલાય પૈસા માટે બધે કરી રહ્યા છે। તમે ધ્યાન દો और એની યોગ્ય કાર્યવાહી કરીને એફઆઈઆર ફાડીને એને તત્કાલ ભીતર લ્યો और सच्चाई तपास करो कि मैं से हूँ हमें खोटो ये तमें जब हमारे तैयार से वो खोटो तो वो करे। आप बाकी बात अगर हमारे ऊपर जाननी अगर हमारे ऊपर कोई हुमलो या कोई भी अंकुश अगर भगवान की कृपा से अगर थी जाता तो जीवारी पुलिस और वहीवटी तंत्र रहे।